જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. તેમાં આવતા કેટલાક અર્થ વ્યાખ્યા આપણે જોવાની છે. પહેલી વ્યાખ્યા છે માહિતી. માહિતી એટલે શું? કોઈ પણ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમોનું તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ બાબત હોય અને એને લગતી જે કંઈ નાની મોટી, સમષ્ટિ એટલે મોટી અને નિદર્શ એટલે એમાંથી પસંદ કરવામાં, બધા જ એકમોની જે તપાસ કરવામાં આવે અને તેનું આયોજન કરવામાં આવે, એ જે તપાસનું જે એકત્રિત થાય એનું પરિણામના સમૂહને શું કહેવાય? માહિતી કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા યાદ રાખજો, માહિતી એટલે શું. બીજું સમષ્ટિ. સમષ્ટિ એટલે શું? તો કે આપણે જે કંઈ સંશોધન કરવાના છે, જે કંઈ આપણે માહિતી ભેગી કરવાના છે, એ માહિતી જે ભેગી કરે એના સમૂહને સમષ્ટિ કહેવાય. સમષ્ટિની વ્યાખ્યા જો બોલવું હોય તો શું કહેવાય? સંશોધનના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. આ સમષ્ટિના બે પ્રકાર છે. એક છે શાંત સમષ્ટિ અને બીજી છે અનંત સમષ્ટિ. એક છે શાંત સમષ્ટિ અને બીજી છે અનંત સમષ્ટિ. શાંત સમષ્ટિ એટલે શું? તો કે જે સમષ્ટિ ગણી શકાય, ચોક્કસ હોય, પરિમિત હોય, તેને શાંત સમષ્ટિ કહેવાય. બરાબર? જે ગણી શકાતી હોય તેમ. દાખલા તરીકે કોઈ શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ, જે ગણી શકાય. અને બીજું અનંત સમષ્ટિ, જે સમષ્ટિ ગણી ન શકાય, અચોક્કસ હોય અથવા અપરિમિત હોય, તેને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આકાશના તારાઓ, જે ગણી શકાય નહીં. ઓકે. સમષ્ટિ. સમષ્ટિના કેટલા પ્રકાર? બે. એક શાંત અને એક અનંત. ચલો, નિદર્શ. નિદર્શ એટલે શું? તો કે જે ટોટલ સમષ્ટિ હોય એ સમષ્ટિમાંથી અમુક એકમ પસંદ કરવામાં આવે, એ જે એકમ પસંદ કરેલા હોય તેને નિદર્શ કહેવાય. બરાબર? ફરી એકવાર, સમષ્ટિમાંથી પસંદ કરેલ પ્રતિનિધિરૂપ એકમોને નિદર્શ કહેવામાં આવે છે. શું કહેવાય એને? નિદર્શ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી પસંદ કરેલ પ્રતિનિધિરૂપ એકમોને શું કહેવાય? નિદર્શ કહે છે. સમષ્ટિનું કદ. કદ એટલે સંખ્યા. તો કે સમષ્ટિના કુલ સમૂહને સમષ્ટિનું કદ કહેવાય, જેને સંકેતમાં કેપિટલ N કહેવાય. અને નિદર્શનું કદ એટલે આ જે સમષ્ટિ હોય એમાંથી અમુક એકમ પસંદ કરે એની જે કુલ સંખ્યા હોય તેને શું કહેવાય? નિદર્શનું કદ. સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શના કુલ સમૂહને નિદર્શનું કદ કહે છે. તેને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવવામાં આવે. ઓકે, યાદ રહેશે. ચલો, ત્યાર પછી સમષ્ટિ તપાસ. આ શેની વ્યાખ્યા હતી? સમષ્ટિની. હવે આપણે જોઈએ સમષ્ટિ તપાસ. ચલો, સમષ્ટિ તપાસ એટલે શું? તો કે સમષ્ટિની વ્યાખ્યા યાદ રાખજો. હું જે બોલું, સમષ્ટિ તપાસ એટલે સંશોધનના ક્ષેત્રને આવરી લેતા એકમોની જે તપાસ કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. જે હું વ્યાખ્યા બોલું તે સાંભળજો. સંશોધનના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહની જે તપાસ કરવામાં આવે તેને શું કહેવાય? સમષ્ટિ. જે આપણે વ્યાખ્યા જોઈ ગયા સમષ્ટિની, શું કહે છે? સંશોધન ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને શું કહેવાય? સમષ્ટિ. એવી રીતે સમષ્ટિની તપાસ એટલે શું? સંશોધનના ક્ષેત્રોને આવરી લેતા તમામ એકમોની જે તપાસ કરવામાં આવે તેને શું કહેવાય? સમષ્ટિ તપાસ. ઓકે, ફરી એકવાર જોજો. સમષ્ટિ તપાસની વ્યાખ્યા બોલું. સંશોધનના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહની જે તપાસ કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. દાખલા તરીકે ભારતમાં થતી દર 10 વર્ષે વસ્તી ગણતરી એ શું કહેવાય? સમષ્ટિ તપાસ. ચલો, નિદર્શ તપાસ એટલે શું? તો કે સમષ્ટિમાંથી પસંદ કરેલ એકમોની જે તપાસ કરવામાં આવે તેને નિદર્શ તપાસ કહેવાય. સમષ્ટિમાંથી જે એકમ પસંદ કરવામાં આવે તેની જે તપાસ કરવામાં આવે તેને શું કહેવાય? નિદર્શ તપાસ. પાછી એકવાર વ્યાખ્યા બોલો.
સમષ્ટિમાંથી પસંદ કરેલ એકમોની જે તપાસ કરવામાં આવે તેને નિદર્શ તપાસ કહે છે. દાખલા તરીકે દર્દીના લોહીની તપાસ, એ કેવું કહેવાય? નિદર્શ તપાસ. કોઈ વ્યક્તિ બીમાર પડેલો હોય તો એને જરાક લોહી લઈને કયા રોગથી પીડિત છે આપણે જાણી શકીએ, બરાબર ને? આખું લોહી તો નહીં કાઢવામાં આવે, થોડું ઇન્જેક્શનમાં જરાક લઈએ એ લોકો અને એના દ્વારા તપાસ કરતા હોય. ગૃહિણી દ્વારા થતી ભાતની તપાસ. કોઈ ગૃહિણી દ્વારા ભાત બનાવતી હોય, ભાત ચઢેલ છે કે નહીં તો શું કરીએ? 2-4 દાણાને હાથ લગાવીને દબાવીને જુએ કે ભાત ચઢેલ છે કે નહીં, બરાબર? ટોટલ ભાતની અંદર તો હાથ નાખે નહીં. એટલે આવી જે તપાસ થાય તેને શું કહેવાય? નિદર્શ તપાસ. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ચલો, પ્રાથમિક માહિતી કોને કહેવાય? કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાર હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર? આ લોકો જે માહિતી ભેગી કરે તેને પ્રાથમિક માહિતી કહેવાય છે. ઓકે, ફરી એકવાર જોઈએ. ભારતના રજિસ્ટર ઓફિસ હોય, ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદર લગતી પ્રકાશિત કરેલી માહિતી જે હોય તેને પ્રાથમિક માહિતી કહેવાય. આ લોકોએ જાતે ભેગી કરેલી હોય. ઓકે, વ્યાખ્યા અહીં સુધી. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધન દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરેલ હોય તેવી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી. અને આવી માહિતીનો જો કોઈ બીજી વ્યક્તિ ઉપયોગ કરે તો એ તેના માટે શું કહેવાય? ગૌણ માહિતી. એટલે ગૌણ માહિતીની વ્યાખ્યા જોઈએ. ચાલો, ગૌણ માહિતી. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે એ ગૌણ માહિતી કહેવામાં આવે છે. આ આપણે ચોપડી જે ભણીએ છીએ એ આપણા માટે શું કહેવાય? ગૌણ માહિતી છે. કેમ? તો કે આ ચોપડી બીજાએ બનાવેલી છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ન્યૂઝપેપર આપણે વાંચીએ, ખબર? તો એ માહિતી અંદર જે લાવનાર વ્યક્તિ કોઈ બીજી હોય અને આપણે એને સ્વીકારી લઈએ તો આપણા માટે કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. ઓકે, એનો એક્ઝામ્પલ જુઓ. ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ મૃત્યુદર જન્મદરની માહિતી હોય એ યુએન માટે જે પ્રકાશિત કરવામાં આવે તેને એ ગૌણ માહિતી કહેવાય. એના માટે યુનો એટલે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન, બરાબર? તો આ લોકો માટે આ માહિતી કેવી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. ઓકે, અહીં સુધીનું આપણે બધાએ લખવાનું છે. ચાલો, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. આના 5 તફાવત છે, બરાબર? એ ચોપડીમાંથી બેઠા જ આપણે લખવાના છે. પેજ નંબર 4 ઉપર છે. એકવાર વાંચી જઈએ, સમજ પડે એટલે. પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી હોય, કઈ? પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી એક મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરેલ માહિતીનો અન્ય દ્વારા ફરીથી એનો ઉપયોગમાં લેવાય છે. બીજું, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી જ લેવામાં આવેલી હોય છે. ત્રીજું, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેનું વર્ગીકરણ કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે ગૌણ માહિતી એ ઓલરેડી બધી તૈયાર જ હોય, એના કોષ્ટકમાં હોય, એનું વર્ગીકરણ થયું હોય, એના પાઠ પડેલા હોય, એટલે રચના થયેલી જ હોય છે. ચોથું, પ્રાથમિક માહિતી એકત્ર કરવા મોટા પ્રમાણમાં ખર્ચ થાય, સમય જાય, શક્તિની જરૂરિયાત ઊભી પડે છે. જ્યારે ગૌણ માહિતી એ તૈયાર જ હોય છે, એટલે સમય શક્તિનો ખર્ચનો અંદર ઓછો પડે છે. પાંચમું, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વાસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા તેના હેતુ માટે હોય, પોતાના આપણા હેતુ માટે હોતું નથી, બરાબર? માટે આપણે એની વિશ્વસનીયતા ઓછી હોય છે. ઓકે, તો આ થઈ આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. તમારે 2 ભાગમાં ડિવાઈડ કરીને લખવાનું છે. ઓકે, ચાલો આગળ જઈએ. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો 3 રીત છે. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલીની રીત. હું તમને ટૂંકમાં સમજાવી દઉં. પ્રાથમિક માહિતીની કેટલી રીતો? 3: પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. ચલો, પ્રત્યક્ષ તપાસ એટલે શું? તો કે આપણે જેની પાસેથી માહિતી જોઈતી હોય એની પાસે રૂબરૂ જવાનું અને એમની પાસેથી માહિતી લઈને આવે એને પ્રત્યક્ષ તપાસ કહેવાય છે. ડાયરેક્ટ ઇન્ક્વાયરી. જો આ એક વ્યક્તિ છે, એ ઘરે જાય છે અને જેની પાસેથી માહિતી જોઈતી છે તેમની પાસેથી માહિતી રૂબરૂ જઈને બેસીને લઈ આવે છે,
તો એ શું કહેવાય? પ્રત્યક્ષ તપાસ. ઓકે, રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. આના ફાયદા શું? ચાલો તેના ફાયદા જોઈએ. તો કે પહેલો ફાયદો છે સાચી અને વિશ્વસનીય માહિતી મળે. રૂબરૂ મુલાકાત લેવાથી કોઈ પ્રશ્ન હોય, શંકા હોય, મૂંઝવણ હોય તો એ આ ગણકો તેનો ખુલાસો કરીને ઉકેલ આપે છે. આ ગણક એટલે કોણ? જે માહિતી મેળવવા જાય ને તેને આંકડાશાસ્ત્રની ભાષામાં આ ગણક કહેવાય. ઓકે, તો એના પ્રશ્નો નિવારણ લાવી શકાય. જેની પાસે ગયા હોય ત્યાંથી આપણને પૂરતી માહિતી મળે. બરાબર. બીજું, જ્યારે તપાસનું ક્ષેત્રફળ એટલે કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, ઓછા લોકો પાસેથી માહિતી લેવાની, ત્યારે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે મર્યાદિત લોકો માટે. કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવાનો સંકોચ અનુભવે છે. તો આવા સમયે આપણે શું કરીએ? પૂરક પ્રશ્ન પૂછીને પણ માહિતી મેળવવામાં આવતી હોય. તમે ઘણીવાર ન્યૂઝ ચેનલ ઉપર જોયું હશે, ડિબેટ ચાલતી હોય, પેલો એન્કર હોય, બરાબર, પત્રકાર, એને ઘણીવાર ડાયરેક્ટ પ્રશ્ન પડતા હોય પણ એ સીધો જવાબ નહીં આપે. સામેવાળો વ્યક્તિ કોઈ નેતા હોય અથવા અભિનેતા હોય તો એને શું કરે લોકો? ડાયરેક્ટને બદલે ઇનડાયરેક્ટ એને ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછતા હોય અને પછી એની પાસેથી માહિતી મળતા હોય. તો એ પ્રત્યક્ષ તપાસ થઈ. ઓકે, મારા ગેરલાભ શું છે? તો આપણે વાત કરી કે મર્યાદિત તો ચાલે પણ વિશાળ માહિતી હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. બીજું કે આમાં ખર્ચાળ છે. બરાબર, આપણને ટાઈમ હોય, સાંભળવાનો ટાઈમ નહીં હોય અથવા તો દૂર હોય, બરાબર, તો ખર્ચ વધી જાય છે. અને ઘણીવાર જે વ્યક્તિ પાસે તાલીમ નહીં હોય એટલે કે એને અનુભવ નહીં હોય તો એ યોગ્ય માહિતી લાવી શકે નહીં, એટલે વિશ્વસનીય ન પણ હોય. ઓકે, ચાલો, પરોક્ષ તપાસ કોને કહેવાય? તો કે પરોક્ષ તપાસ એટલે શું? કે બીજા દ્વારા માહિતી મેળવવામાં આવે. બરાબર. જો ઘણીવાર કોઈ પણ એક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવતા સમક્ષ સંસ્થા કે વ્યક્તિ સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવતા હોય છે. ડાયરેક્ટ નહીં જાય પણ બીજા પાસેથી માહિતી મેળવે તો એ શું થઈ ગઈ? પ્રત્યક્ષ તપાસ, ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી. ચાલો, એના ફાયદા શું? જ્યારે માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આ રીત વધારે અનુકૂળ હોય છે. બીજું, તપાસના વ્યક્તિની માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી છે. બરાબર, માહિતી આપતો ન હોય ત્યારે. પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણી આ રીત ખર્ચ, સમય, શક્તિ પ્રમાણમાં કેવો છે? ઓછું છે. સરકાર દ્વારા જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી થાય છે. ચલો, એના ગેરલાભ. જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે સંસ્થા જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવતી હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય હોય છે. ઘણીવાર આપણે માની લઈએ કે આ વ્યક્તિ આવી જ છે અથવા આપણે આ ધારી લઈએ અથવા આપણે એને જૂનું કંઈક આપણી અદાવત હોય તે રાખીએ મગજમાં, તો ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. એનો ગેરલાભમાં આવે છે. બીજું કે આપણે જેની પાસેથી માહિતી મેળવતા હોઈએ એ વ્યક્તિનું પેલી વ્યક્તિ સાથે બહુ સારા સંબંધ ન હોય તો આપણને માહિતી સાચી ન પણ આપે, અપ્રમાણિક માહિતી આપે. બરાબર, સાચી માહિતી ન પણ મળે. એ આની ગેરલાભમાં આવે છે. ચાલો, ત્યાર પછી ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે આ પ્રશ્નાવલીની. શું કહે છે? આ વ્યાખ્યા યાદ રાખજો. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નોની વચ્ચે તેને ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. ઓકે, પ્રશ્નાવલીમાં શું થાય છે? તો એક તો પહેલાં પ્રશ્નોની યાદી બનાવવામાં આવે. એ પ્રશ્નોની યાદી બની જાય પછી એમાં જગ્યા રાખવામાં આવે. જો એનો નમૂનો છે, આપણે બતાવો તમને. આ નમૂનો જો, આ પ્રશ્નાવલીનો નમૂનો છે. બરાબર, જે માહિતી જોઈતી હોય એ લખવામાં આવે, આગળ જગ્યા રાખવામાં આવે, એમાં વ્યક્તિ આપણને ભરીને આપે. આપણે જવાની જરૂરી નથી પણ ત્યાંથી માહિતી આપણને મળી રહે છે. તો આ થઈ પ્રશ્નાવલીની રીત. હવે આમાં આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? બરાબર, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો જો એના લક્ષણો જોઈએ. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો તો કે પહેલાં તો એનું શીર્ષક યોગ્ય હોવું જોઈએ. જે તમે પ્રશ્નાવલી બનાવેલી હોય ને એમાં મથાળું યોગ્ય હોવું જોઈએ જેથી કરીને વાંચનાર વ્યક્તિ વાંચવા માટે પ્રેરિત થાય. બીજું, પ્રશ્નોની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ, નહીં વધારે
કે નહીં ઓછી. વધારે હોય તો પછી જે ઉત્તર આપનાર વ્યક્તિ છે એ કંટાળે, અને ઓછી હોય તો આપણને પૂરતી માહિતી મળે નહીં. એટલે પ્રશ્નોની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. ત્રીજું, એનો સુસંગત હેતુ હોય. જેના માટે માહિતી જોઈતી હોય તે જ આપણને એને લગતા જ પ્રશ્નો પૂછાવા જોઈએ. ચોથું, પ્રશ્નો જે છે સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. દ્વિઅર્થી હોવા જોઈએ નહીં. નહીં તો ઘણીવાર અર્થનો અનર્થ થાય, બરાબર, તેવા હોવા જોઈએ નહીં. સમજી શકાય સરળ રીતે તેવા હોવા જોઈએ. પ્રશ્નની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. જે પ્રશ્ન પહેલાં પૂછાવા જોઈએ તે જ પ્રશ્ન પૂછાવા જોઈએ. દાખલા તરીકે આપણે કોઈને પૂછવું હોય કે તમારે કેટલા બાળકો, તો તેના બદલે પ્રશ્ન કયો આવે કે તમારા લગ્ન થયા છે કે નહીં, તે પ્રશ્ન પહેલાં પૂછાવો જોઈએ. પછી આવે વાત બાળકોની. ચાલો, ત્યાર પછી અંગત જીવનને લગતા પ્રશ્નની પૂછાવા જોઈએ. બરાબર, કોઈના પણ અંગત જીવનને લાગણી દુભાય તેવા પ્રશ્ન પૂછાવા જોઈએ નહીં. ત્યાર પછી આગળ, પ્રશ્નોના જવાબમાં બહુ મોટી ગણતરી નહીં હોવી જોઈએ. વિચાર માંગી લે તેવા પ્રશ્નો પૂછાવા જોઈએ નહીં. છેલ્લું, પ્રશ્નોનો જવાબ હા ના કે આંકડા મળે તે રીતનું હોવું જોઈએ. તમારી ઉંમર કેટલી, તો એક બોલે ભાઈ 25 વર્ષ 30 વર્ષ જે કંઈ, બરાબર. તમારા લગ્ન થયા છે તો પેલો કે હા ના, એવી રીતે શોર્ટકટમાં જવાબ મળવા જોઈએ એ રીતની પ્રશ્નાવલી હોવી જોઈએ. તો આવા 8 મુદ્દા છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો.